સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું કે જ્યાં કચ્છમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। 4 દુકાનો પર ફરી વળ્યું છે બુલડોઝર। રાપરના ચિત્રોડ ગામે ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। હિસ્ટ્રી શીટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। સરકારી જગ્યા પર ગેરકાયદે બનાવી હતી દુકાનો। પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો જમીન દોસ્ત કરવામાં આવી। તો હિસ્ટ્રી શીટરોના તમામ ગેરકાયદે જે બાંધકામો હતા તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે અને એક સ્પષ્ટ સંદેશ પણ એ આખા વિસ્તારમાં ફેલાવવામાં આવ્યો છે કે જે પણ આ પ્રકારના કૃત્ય કરશે, આ પ્રકારે હિસ્ટ્રી શીટરો હશે, ગેરકાયદે ધંધા કરતા હશે તો તેમના ગેરકાયદે જે તમામ બાંધકામો છે તેની પર સીધું જ દાદાનું બુલડોઝર ફરી વળશે। આ પહેલી ઘટના નથી। ગુજરાતમાં પણ આ પહેલા અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં ગેરકાયદે જે બાંધકામો હોય, જે સરકારી જમીન પર કરવામાં આવેલા હોય એ તમામ જમીનને ખાલી કરવામાં આવે છે કારણ કે જમીન સરકારી છે અને તેમાં કેટલાક અસામાજિક તત્વો, હિસ્ટ્રી શીટરો, ગુનેગારો એ તમામ લોકો અહીં બાંધકામ કરતા હોય છે ને ત્યાંથી ક્યાંક ને ક્યાંક પોતાનું આવકનો સ્ત્રોત પણ ઊભો કરતા હોય છે। ક્યાંક ભાડે આપવાની કામગીરી થતી હોય છે તો ક્યાંક કોઈ અન્ય બાબતે ત્યાંથી રકમ વસૂલવામાં આવતી હોય છે। અને હવે